નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન તારીખ 2-3-2024ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાવાની છે તેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। જોઈએ પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। પહેલું, ચુંબકના ખાલી જગ્યા ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે સમાન। બીજું, ગજિયા ચુંબકની ઉપર દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ગજિયો ચુંબક હંમેશા ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય છે, ઉત્તર અને દક્ષિણ। ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, ગજિયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રજકણ નાખતા ચુંબકના ખાલી જગ્યા વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે ધ્રુવો પાસેના। ચોથું, દિશા જાણવા માટે ખાલી જગ્યા વપરાય છે હોકાયંત્ર। પાંચમું, ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચુંબકના બે ધ્રુવ છે, ઉત્તર અને દક્ષિણ। ત્યારબાદ પ્રશ્ન 2, વર્ગીકરણ કરો। પેલું છે લોખંડ, કાગળ, કાપડ, નિકલ, ચામડું, લાકડું, કાચ, કોબાલ્ટ અને પ્લાસ્ટિક। તો આમાં વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહકનું વર્ગીકરણ કરવાનું છે। તો જોઈએ વિદ્યુત સુવાહકમાં લોખંડ, નિકલ અને કોબાલ્ટ। ત્યારબાદ વિદ્યુત અવાહકમાં આવશે કાગળ, કાપડ, ચામડું, કાચ, લાકડું અને પ્લાસ્ટિક। બીજું વર્ગીકરણ છે એમાં ચુંબકીય વસ્તુઓ અને બિનચુંબકીય વસ્તુઓ। તો ચુંબકીય વસ્તુમાં આવશે ચાવી, નિકલનું પાત્ર, લોખંડ, ટાંકણી, કોબાલ્ટ ધાતુ, ખીલી અને સોય। બિનચુંબકીય વસ્તુઓમાં આવશે બોલપેન, દિવાસળી, તાંબાનું પાત્ર, કાચ, રેતી, એલ્યુમિનિયમ અને પથ્થર। ત્યારબાદ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। પહેલું, કોઈપણ આકારના ચુંબકના કેટલા ધ્રુવ હોય છે, ક્યાં ક્યાં? તો જવાબ જોઈએ, કોઈપણ આકારના ચુંબકને 2 ધ્રુવ હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ। બીજું, હોકાયંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ જોઈએ, હોકાયંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે। ત્રીજું, ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે, આ બંનેને કેવી રીતે અલગ કરશો? તો જવાબ જોઈએ, ખાંડ અને ટાંકણીઓના મિશ્રણમાં ચુંબક ફેરવતા ટાંકણીઓ ચુંબક સાથે ચોંટી જાય છે। ત્યારબાદ ચોથું, આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાયું હોય તેવા સાધનોની યાદી બનાવો। જવાબ જોઈએ, ટીવી, મોબાઈલ, લેપટોપ, સીડી, ડીવીડી, સ્પીકર, ફ્રીજ, હોર્ન, રમકડા, રેડિયો, ઇલેક્ટ્રિક ઘંટડી અને માઇક્રોફોન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે છે? જવાબ જોઈએ, તૂટેલા ચુંબકના બંને ધ્રુવ લોખંડને આકર્ષે છે। છઠ્ઠું, ચુંબક એટલે શું? જે પદાર્થ લોખંડની વસ્તુઓને આકર્ષે છે તે પદાર્થને ચુંબક કહે છે। સાતમું, બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા આકર્ષણ થાય છે। આઠમું, ચુંબકીય ધ્રુવની વ્યાખ્યા આપો। ચુંબકના બંને છેડાની નજીક ચુંબકીય શક્તિ વધુ હોય છે, ચુંબકના આ છેડા આગળના ભાગને ચુંબકીય ધ્રુવો કહે છે। વિદ્યાર્થી મિત્રો, તારીખ 2-3-2024ની ધોરણ 6 વિષય વિજ્ઞાનની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની PDF મેળવવા માટે પ્લે સ્ટોર પર જાઓ અને આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો। વોટ્સએપ પર જો તમે PDF મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ PDF મેળવી શકો છો। તો જોઈએ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। પહેલું, ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે? જવાબ જોઈએ, ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી, બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી। બીજું જોઈએ, ચુંબકને મોબાઈલ, ટેલિવિઝન, કોમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે, શા માટે? જવાબ જોઈએ, તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે, તેથી મોબાઈલ, ટેલિવિઝન અને કમ્પ્યુટરમાં ચિત્ર અસ્પષ્ટ દેખાય છે, ક્યારેક કાળા, લીલા, વાદળી ધબ્બા જોવા મળે છે। ત્યારબાદ ત્રીજું, તમારા ઘરમાં વિવિધ સાધનોમાં કયા કયા ચુંબક વપરાય છે? જવાબ જોઈએ, અમારા ઘરમાં વિવિધ સાધનોમાં રેડિયો, ટીવી, ટેલિફોન, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, લાઉડસ્પીકર, માઇક્રોફોન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ડિશવોર્નર એટલે કે વાસણ ધોવાના મશીન, કેસેટ ટેપ, ઇલેક્ટ્રિક મોટર, ડાયનેમો વગેરે જગ્યાએ ચુંબક વપરાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, બે ગજિયા ચુંબકને જોડીમાં રાખવામાં આવે છે ત્યારે એ બે ચુંબકો વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે?
તો જવાબ જોઈએ બંને ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે અને ચુંબકત્વ જાળવી રાખવા માટે. બી. બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે? જવાબ જોઈએ બંને વિરુદ્ધ ધ્રુવોમાં લોખંડની પટ્ટી લગાવવાથી ચુંબકત્વ અને તેના ગુણધર્મ નાશ ન પામે તે માટે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા તમારા મિત્ર અને દોસ્તોને વિડીયો શેર કરો.